ગુજરાતમાં આજથી 15 મે સુધી આકરી ગરમીની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન 44 થી 45 ડિગ્રી સુધી પહોંચી શકે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉકળાટ વધશે। આગામી સમયમાં આકરી ગરમી પડવાના એંધાણ જોવાઈ રહ્યા છે। કચ્છ ભાગમાં મહત્તમ તાપમાન 44-45 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે। હિંમતનગર, અરવલ્લી અને સાબરકાંઠામાં આકરી ગરમી પડશે। આ ઉપરાંત બનાસકાંઠા, પાટડી, દસાડા અને લગભગ પાલનપુર, ડીસા, આશેરામાં આકરી ગરમી પડશે। કચ્છ ભાગમાં મહત્તમ તાપમાન 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। એ સિવાય 15 મે બાદ ગરમીમાં ઘટાડો થવાની શક્યતા રહેશે। સાથે 18 થી 23 મે દરમિયાન પ્રી મોન્સૂન વરસાદી પ્રવૃત્તિની શક્યતા। કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડી શકે। 18 થી 23 પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હવામાન ખુશનુમા રહેવાની શક્યતા રહેશે। જોકે ટોચના ભાગમાં હવાનું ધ્યાન રાખવું રહેશે। આ ઉપરાંત બંગાળ ઉપસાગર પણ તારીખ 10 મેથી સક્રિય રહેશે અને 17-18 મે વચ્ચે ચક્રવાત થવાની શક્યતા રહી શકે। સમાચારમાં આગળ વધીએ। ગુસેલ એરપોર્ટે બોમ્બ બ્લાસ્ટની ધમકીનો મામલો। સાયબર ક્રાઇમ પોલીસે ધમકી આપનારની ધરપકડ કરી હોવાની વિગત। અમદાવાદના એક વ્યક્તિની ધરપકડ કરાઈ। પ્રાથમિક તપાસ અંગત અદાવતમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી હોવાનો દાવો છે। 25 માર્ચે ગુસેલ એરપોર્ટે બોમ્બની ધમકી મળી હતી। આરોપી દ્વારા તેમના જ ઈમેલ માધ્યમથી બોમ્બનો મેલ કર્યો હતો। આરોપી ભાવેશ પટેલ એક બિઝનેસમેન હતો। એરપોર્ટ પર ભાવેશ પટેલ અનેક ઇવેન્ટ કામ કર્યા હતા। વધુ પૂછપરછ બાદ આગળની કાર્યવાહી થશે। જે તપાસમાં જે ઈમેલ આઈડીનો ઉપયોગ થયો હતો આ ઈમેલ મોકલવા માટે કે બોમ્બથી ઉડાવી દઈશ ને સ્કૂલ્સમાં પણ બોમ્બ બ્લાસ્ટ થશે એવી રીતનો એક ધમકીભર્યો જે ઈમેલ કર્યો હતો એમાં જે ઈમેલ આઈડી ધારક છે એ ભાવેશ પટેલ છે અને એના ઈમેલ આઈડીથી આ ઈમેલ થયો છે અને એને સાયબર ક્રાઇમ અમદાવાદ પોલીસે એને અરેસ્ટ કર્યા છે। એ વખતે જ્યારે બીજા અન્ય જે ઈમેલ બોમ્બ બ્લાસ્ટની ધમકીવાળો ઈમેલ જે પકડાયો હતો સૌરભ બિસ્વાસ એનું પણ ઉલ્લેખ છે કે એ મેરે ભાઈ સૌરભ બિસ્વાસ કો રિહા કરો એટલે એ અનુસંધાને એક ઈમેલ થયો હતો। એ જ વખતે જ્યારે 25/3ના ટાઈમે એના પહેલાં થોડાક દિવસ પહેલાં જ આ સૌરભ બિસ્વાસની અરેસ્ટ થઈ હતી એના પછીનો આ ઈમેલ હતો। સમાચાર જૂનાગઢમાંથી। ઈવનગર ડમ્પિંગ સાઇટ પર આગનો બનાવ બન્યો। જેસીબી અને ડમ્પર આગની ઝપેટમાં। સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। ફાયર વિભાગે 12,000 લીટર પાણીનો મારો ચલાવ્યો। 1 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો। અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આગની ઘટના બની છે। છતડિયા ગામ નજીક ડીઝલ ભરેલો ટેન્કરમાં આગ લાગી। રાજુલા પોલીસ ફાયર ટીમો ઘટનાસ્થળ પર પહોંચી થોડી વાર માટે બંને તરફથી રોડ બંધ કર્યો। ડીઝલ ભરેલ ટેન્કરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। સમાચારમાં વાત હવે અમદાવાદથી કરીએ। જોધપુરમાં આગની ઘટના બની। મેડિકલ દુકાનના ગોડાઉનમાં આગનો બનાવ। ફાયર બ્રિગેડની સાથે 8 ગાડી સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી ચાલુ। સમાચાર સુરતમાંથી। વેસુ વ્હાઇટ હાઉસમાં ડીજીજીઆઈડી ઓફિસમાં એકાએક આગ લાગી। જીએસટી ચોરીના દસ્તાવેજ પુરાવાઓને આગથી નુકસાન પહોંચ્યું છે। અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી। રેકોર્ડ રૂમમાં આગ લાગી હોવાથી ટેક્સ ચોરીને લગતા અનેક મહત્વના દસ્તાવેજો અને ફાઇલો બળીને ખાખ થઈ ગયા હોવાની આશંકા। ફાયરે 2 કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો। કચ્છના ભચાઉ તાલુકાના ચોપડવા પાસે પ્લાય બનાવતી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી। આગને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। આગના કારણે પ્લાયવુડનો રો મટીરીયલ તેમજ મોંઘી મશીનરી આગમાં બળીને ખાખ થઈ ગઈ। ભચાઉ ફાયર વિભાગ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગની તીવ્રતા વધુ હોવાના કારણે અન્ય 5 ખાનગી કંપનીની ફાયરની ટીમોમાં મદદ લેવામાં આવી। સદનસીબે હાલ જાનહાનિના સમાચાર તો સામે નથી આવ્યા, પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થયાની શક્યતા વ્યક્ત કરવામાં આવી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે નથી આવ્યું।
સમાચારમાં આગળ વધીએ. બનાસકાંઠામાં ખોરાક ઔષધ નિયમન તંત્રએ કાર્યવાહી કરી. ડીસાની 3 પેઢીઓમાંથી ઘીના નમૂના લઈ તપાસ વગર પરવાનગીએ ચાલતી ડેરી પર તવાઈ. તંત્રએ 1444 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો. તપાસ દરમિયાન સંબંધિત પેઢીઓ માન્ય પરવાનગી વિના ધંધો કરતી હોવાનું પણ સામે આવ્યું. રાજકોટ શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી બેફામ દોડતા વાહનો પર વધુ એક વ્યક્તિનો ભોગ લીધો. રાજકોટના કાલાવડ રોડ પર સંકલ્પ સિદ્ધ હનુમાનજી મંદિર પાસે વહેલી સવારે અજાણી કારે સાયકલ સવાર વૃદ્ધને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના કોઠાડિયા મેઇન રોડ પર સ્વામિનારાયણ મંદિર પાછળ રહેલા નટવરલાલ રાઠોડ પોતાની સાયકલ લઈને સંકલ્પ સિદ્ધ હનુમાન મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. સવારે જ્યારે તેઓ મહિલા કોલેજ અંડરબ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાળા કલરની અજાણી ફોર વ્હીલર કારે તેમને જોરદાર ટક્કર મારી. ટક્કર એટલે ભેષણ હતી કે નટવરલાલ રોડ પર પટકાયા હતા અને ગંભીર ઇજાઓના કારણે બેભાન થઈ ગયા. તેમને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. સમાચાર સાબરકાંઠામાંથી વીજ કરંટ લાગતા 2 ખેડૂતના મોત થયા હોવાની વિગત. હિંમતનગરના લક્ષ્મીપુરા ગામે ઘટના બની. ટ્રેક્ટરમાં વીજતારનો કરંટ પ્રસરતા મોત. ટ્રેક્ટર ટ્રેલરને વીજ લાઇનના નીચા તાર અડકતા કરંટ લાગ્યો. ટ્રેક્ટર ચાલક યુવક અને સવાર મહિલા સહિત 2ના ઘટના સ્થળે મોત થયા છે. ટ્રેક્ટર સવાર 2 લોકોના વીજ કરંટથી ઇજાગ્રસ્ત પણ થયા છે. યુજીવીસીએલે ગંભીર બેદરકારીને લઈ 2 ખેડૂતોના મોત સામે લોકોનો રોષ. સમાચારમાં આગળ વધીએ. હિમાચલ પ્રદેશમાં ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો. અકસ્માતમાં ભાવનગર પરના પરિવારના 5 સભ્યોના મોત. મનાલી જઈ રહ્યો હતો ભાવનગરનો પરિવાર. મનાલી બેલા માર્ગ પર વાહન ખાઈમાં ખાબક્યું. અકસ્માતમાં 6ના મોત, જે પૈકી 5 ભાવનગરના રહીશો. અકસ્માતમાં 4 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. મૂળ સિંધી સમાજના પરિવારના અકસ્માતથી ભાવનગર સહિત સમાજમાં ભારે શોક. પ્રદેશમાં પ્રવાસ માટે ગયેલા હતા અને અમને અકસ્માત નડ્યું છે એવું મયંકભાઈનું કોલ હતું. તો તાત્કાલિક મેં હિમાચલ પ્રદેશ તંત્ર સાથે ડિઝાસ્ટર સાથે વાત કરીને તે લોકોને સ્થળે સુવિધાઓ મળી લે અને સારવાર મળી લે તેના માટે વાત કરી. ટોટલ 9 જણા ફતનાની ફેમિલી અને ભોપાણી ફેમિલીના આ પ્રવાસમાં ગયા હતા, જેમાંથી 4 જણા અત્યારે સારવાર હેઠળ છે અને 5 જણાનું દુઃખદ અવસાન થયું છે. ભાવનગરના સિંધી સમાજ માટે હચમચાવી નાખે તેવી દુઃખદ ઘટના હિમાચલ પ્રદેશમાંથી સામે આવી. મનાલી પ્રવાસે ગયેલા ફતનાના પરિવારને ભયાનક અકસ્માત નડતા એક પરિવારના 5 સભ્યોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું, જ્યારે 4 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ઘટનાને પગલે ભાવનગરના સિંધી સમાજમાં શોકની લાગણી વ્યાપી છે. સિંધી સમાજના આગેવાનો હિમાચલ પ્રશાસન સાથે સતત સંપર્ક રાખી બચાવ અને જરૂરી વ્યવસ્થાઓ માટે પ્રયાસો હાથ ધર્યા છે. સાથે ગુજરાત સરકાર અને હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા પણ સહકાર આપવામાં આવી રહ્યો છે. આ દુર્ઘટનાએ સમગ્ર ભાવનગરના સિંધી સમાજને ગમગીન બનાવી દીધો. આની જે કાંઈ પણ વ્યવસ્થા છે તેઓ તેમના સોશિયલ વર્કર અને પાર્ટીના કાર્યકર્તાઓ તે જોઈ રહ્યા છે. તેઓ પણ અમારા સતત સંપર્કમાં છે. હાલ તેઓ અમારા અહીંથી 4 જણા જે ગયેલ છે તેઓ ત્યાંથી જે લીગલ પ્રોસેસ કરીને ત્યાં જ અંતિમવિધિ કરીને પરત ફરશે. સમાચાર બનાસકાંઠામાંથી એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન. આંતરજ્ઞાતિ લગ્ન બાબતે લાલજી પટેલે સમાજને ટકોર કરી. સમાજની દીકરી સમાજમાં રહેવી જોઈએ. લાડકોડથી મોટી કરેલ દીકરી કોઈ અસામાજિક કે ગુંડો જોડે ભાગીને લગ્ન કરે તો બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. લાલજી પટેલે આ નિવેદન આપ્યું છે. કદાચ પાટીદાર સમાજ ચલાવી લેશે પણ એસપીજી ચલાવી લેશે નહીં તેવી સ્પષ્ટ ટકોર કરી. ગઢ ખાતે સરદાર પટેલની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં લાલજી પટેલે આ નિવેદન આપ્યું. આ લગ્ન નોંધણીના કાયદામાં સુધારો લાવવો જ પડશે. કેમ કે દીકરીઓને જે છેતરીને ગુંડાઓ અસામાજિક તત્વો લઈ જાય છે અને પછી જે પરિવારની હાલત થાય છે એને આપણે બચાવી શકતા નથી. અને જ્યારે અમારા એસપીજીના ભાઈઓ જ્યારે દીકરીને લાવે છે પાછી, ત્યારે દીકરીના મોઢે એક જ જવાબ હોય છે, કારણ કે સાહેબ પૂછે બોલો બેટા તારે કોને ઘેર જવું છે, ત્યારે મોટા ભાગની દીકરીઓ એમ જ કહે છે મારે તો મારે હીરો જોડે જ જવું છે.
સમાચારમાં આગળ વધીએ. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાને લઈ મહત્વની જાણકારી. યોજનાનો લાભ મેળવતી મહિલાઓ માટે સૂચના. 31 જુલાઈ સુધીમાં ફરજિયાત હયાતીની ખરાઈ કરવા સૂચના અપાઈ. ગંગા સ્વરૂપા બહેનને દર મહિને ₹1250 ની સહાય ચૂકવવામાં આવે છે. દર વર્ષે જુલાઈમાં ગંગા સ્વરૂપા બહેનોની હયાતીની ખરાઈ ફરજિયાત હોય છે. મહિલા અને બાળ અધિકારી ગાંધીનગરની કચેરી દ્વારા સૂચના જાહેર કરાઈ. ફોટો પડાવીને સત્યપાન એપ્લિકેશનમાં વેરિફિકેશન કરાવી લેવાનું રહેશે. મામલતદાર અને કલેક્ટર કચેરી રૂબરૂ જઈ બહેનોએ વેરિફિકેશન કરાવવું પડશે.